માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી એને તોરણ આવે ભગવાન। તો મિત્રો આવનારી તારીખ 6/4/2025 થી લઈને 10/4/2025 સુધી માધવપુરની અંદર ભવ્ય મેળો યોજાવાનો છે। એની અંદર અમુક 10 બાબતો છે એનું તમારે ધ્યાન રાખવાનું છે। તો તે 10 બાબતો કેવી છે ચાલો આ વિડીયોમાં જોઈએ। 1 ભગવાનની જાન તમે માણી શકો। નંબર 2 તમે ભવ્ય સ્ટેજ પ્રોગ્રામમાં આનંદ માણી શકો મેળાની સાથે સાથે। નંબર 3 તમે મેળાની સાથે સાથે માધવપુર ચોપાટી બીચ અને ઓશો આશ્રમનો આનંદ માણી શકો છો। નંબર 4 મેળામાં રહેવા જમવાની સુવિધા કોળી સમાજની વંડીએ છે માધવપુરમાં। નંબર 5 આ વખતે માધવપુરના મેળામાં કંઈક નવું છે, અલગ ગ્રાઉન્ડ બને જુઓ। નિયમ નંબર 6 માધવપુરના મેળામાં આવો તો તમારા બાળકો અથવા તમારા પાકીટને કિંમતી માલ સામાનને હાચવીને રાખ। નિયમ નંબર 7 મેળાના છેલ્લે દિવસે એટલે કે લાસ્ટ દિવસે ભગવાનની જાન પરણીને આવે ત્યારબાદ જાન દ્વારકા જશે તો એમાં જવાનો મોકો ભૂલતા નહીં। તો મિત્રો આ હતા મેળાના અમુક નિયમો। તમારે આનો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી આઈડી ઉપર અપલોડ કરી દીધો છે, ત્યાં જઈને જોઈ આવજો અને ખાસ મેળામાં આવજો। જય માધવરાય।